તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને તમને મોતનું જમણ કે નાસ્તો આપે અને એ મોતરૂપી ગરોળી જમણના તમારી નજર સમક્ષ જોવા મળે તો જમણ લેનારની શું હાલત થાય? જુઓ નવસારીના નેશનલ હાઈવે પર આવેલ સુપ્રીમ હોટલનો આ કિસ્સો। નવસારીને અડીને આવેલ ગ્રીડ પર જિલ્લાની જાણીતી બનેલ સુપ્રીમ હોટલમાં વાંસદા તાલુકાનું એક દંપતી પરિવાર સાથે નાસ્તો કરવા રોકાણ કર્યું હતું। એક પછી એક નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં આ પરિવારે ઢોસાનો પણ ઓર્ડર આપ્યો હતો। જે ઢોસામાંથી બફાયેલી હાલતમાં ગરોળી નીકળતા આ પરિવાર સાથે અન્ય ગ્રાહકો પણ વિફર્યા હતા અને નવસારી જિલ્લા ફૂડ અને ડ્રગ્સ અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા। આજે હું મારી બેબીને એક્ઝામ આપવા આવ્યો હતો નવસારી સિટીની અંદર। ત્યારબાદ એક્ઝામ પત્યા બાદ હું પાછા ઘરે જતા હતા, મારી બેબીને ભૂખ લાગી હતી। ગ્રીડ પાસે આવ્યા બાદ એને ભૂખ લાગી, મને ભૂખ લાગી, સવારથી કંઈ ખાધું। મેં કહ્યું સુપ્રીમ હોટલ સારી છે, આપણે ત્યાં દર વખતે ખાઈએ છીએ, તો ત્યાં જઈને આપણે નાસ્તો કરીને નીકળી જઈએ। વહેલું જ છે, 6:30 વાગ્યા, 6:30 જ વાગ્યા છે। અહીંયા આવીને બાદમાં હું પાણીની બોટલ લીધી, મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો। મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યા બાદ એણે મસાલા ઢોસા ખાવાનું ચાલુ કર્યું। એક ઘાસ ખાધા બાદ બીજા ઘાસમાં પલાવડી નીકળતા એણે બૂમાબૂમ કરી। મેં ધ્યાન નહીં આપ્યું, પણ મારા બાજુમાં બીજા કસ્ટમર બેઠા અને આ ખરેખર પલાવડી છે। એ લોકો પણ એ લોકોનો ઓર્ડર મૂકીને એ લોકો જતા રહ્યા। ભાઈ મેં ધ્યાનથી જોયું તો પલાવડી હતી। બહાર હું મેનેજરને આવીને કીધું કે આવું આ શું છે? બીજા કસ્ટમરો બી આ તો બધાએ જોયું, એ લોકો બી કીધું કે હા પલાવડી છે ને આ તમે ધ્યાન કેમ નથી? અમે તો કેટલા બધા મસાલા ઢોસા બી ખાધા, 2-3 કસ્ટમરો હતા કે અમે બી મસાલા ઢોસા ખાધા। ત્યારબાદ પછી એમના જે મેનેજર કે કોઈ હશે ઓનરના હોટલના, તે આવ્યા ને કે હું વાત કરી છે અને ડીએસપી સાહેબ સાથે વાત કરી છે ને કે કંઈ વાંધો નહીં। તો મેં એમને કીધું કે કંઈ વાંધો નહીં, ડીએસપી સાહેબ સાથે તમે વાત કરી છે તો ડીએસપી સાહેબને બોલાવો, લેખિતમાં આપી દો કે ભાઈ ડીએસપી સાહેબ લેખિતમાં આપી દે કે આવું ખાવાનું જે ખાવાનું છે તો આવું મળશે, તમારે ખાવું તો ખાવ, નહીં તો જાઓ, તમારે કંઈ નથી કરવું। નવસારીની જાણીતી હોટલમાં આયોજકોની બેદરકારીને લઈને મોતનું જમણ આપતો હોય, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફરિયાદ કરતા ઘટના સ્થળે પહોંચી ઢોસાના નમૂના લઈને સુપ્રીમ હોટલમાં ચકાસણી કરી હતી। ત્યારબાદ 15 દિવસ માટે તંત્રએ સીલ કર્યું હતું। હાઈવે નંબર 8 ઉપર આવેલ હોટેલ સુપ્રીમ સાંજના 18:30 કલાકે નાસ્તો કરવા માટે અનિલ કુમાર તારાચંદ શર્મા આવેલ અને જેમને નાસ્તામાં મસાલા ઢોસાને મંગાવેલ। જે મસાલા ઢોસાની અંદર ગરોળીની ધડ અને ધડને સાથે 2 પગના ભાગ અને એક પૂંછડી ઢોસાના નાસ્તા સાથે આવેલ, જેના અનુસંધાને અમોને તાત્કાલિક ફરિયાદ કરવામાં આવેલ। જે ફરિયાદના આધારે અમો કેસી કુંબી ડેઝિગ્નેટેડ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ નવસારી અને ફૂડ સેફ્ટી ઓફિસર ડીજી ગામિત તાત્કાલિક સ્થળ પર હાજર રહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને રસોડું અને હોટલ ચેક કરવામાં આવેલ છે। રસોડાના હોટલમાં પતરાના શેડ જે બનાવવામાં આવેલ છે, શેડને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા અને એને રીમરામત કરી તાત્કાલિક સુધારા કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને 15 દિવસ માટે એ હોટલ બંધ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। હોટલમાં જમવાનો શોખ રાખતો સાવધાન, ક્યારે પણ પોતાનું મોતનું જમણ થઈ શકો છો। નવસારીમાં સુપ્રીમ હોટલમાં નીકળેલ ઢોસામાંથી ગરોળીના કારણે બહારનું જમવાનું પસંદ કરતા લોકો માટે ખાતરની ઘંટડી સમાન છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।